છે આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ. તેમના વિશે ચોંકાવનારી હકીકત શું છે? ફાયરિંગ થવાનું શું કારણ હશે? સમગ્ર બાબતે વિગતે જાણવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. નમસ્કાર, જન આવાજમાં હું ભાવના પંકજ. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં બનેલી એક સનસનાટીપૂર્ણ ઘટનાએ આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. એક નિવૃત્ત પોલીસ અધિકારી, જેને એક સમયે લોકો રિયલ લાઈફ સિંઘમ કહેતા હતા, આજે તેઓ જ એક ગંભીર વિવાદમાં ફસાયા છે. જમીન અને ભાડાની ઉઘરાણીને વાત એટલી બધી વધી ગઈ કે રિવોલ્વરમાંથી ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો, સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. આ એ જ અશોકસિંહ ચૌહાણ છે કે જેઓ કોરોના મહામારીના સમયે ગરીબોના મસીહા તરીકે ઓળખાયા હતા. વર્ષ 2020 અને 2021માં જ્યારે આખો દેશ લોકડાઉનમાં બંધ હતો અને હજારો લોકો પાસે ભોજન માટે પણ પૈસા નહોતા, ત્યારે સુરત ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા તે વખતના એસીપી અશોક ચૌહાણે માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે સેવા સદભાવના પોલીસ પબ્લિક ગ્રુપ શરૂ કરીને 18 થી વધુ કેન્દ્રો દ્વારા હજારો લાખો જરૂરિયાતમંદોને ભોજન અને રેશન કીટો પહોંચાડી હતી. તેમના આ સામાજિક કાર્યોને પોલીસ વિભાગે અને સુરતના તે સમયના પોલીસ કમિશનર અજય તોમર સરે પણ ખુલ્લા દિલથી બિરદાવ્યું હતું. પરંતુ આ કહાણીમાં સૌથી મોટો વળાંક આવ્યો વર્ષ 2021ના અંતમાં, જ્યારે કોરોનાના નિયમોની કડકાઈ વચ્ચે એક સેવા કેમ્પમાં લોકો દ્વારા તેમનો જન્મદિવસ ઉજવાયો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડ્યા હતા. આ વિડીયો ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં ટ્રોલ થતા નારાજ થયેલા એસીપી અશોક ચૌહાણે એક વોટ્સએપ ગ્રુપમાં તે સમયના ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેઓ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના લોકો સાથે મળતા દેખાયા હતા. આ તસવીર શેર કરીને તેમણે ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે જાઓ અને વાયરલ કરો, તમારામાં હિંમત હોય તો. એવું કહેવાય રહ્યું હતું કે સરકારી અધિકારી દ્વારા સત્તાધારી પક્ષ સામેના પડકાર બાદ ગૃહ વિભાગે કડક પગલાં લીધા હતા. જ્યારે બદલીઓનો દોર શરૂ થતા તેમની સીધી કચ્છના ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી હતી, જેને લોકો પનિશમેન્ટ ટ્રાન્સફર તરીકે જોતા હતા. અને હવે વર્ષો બાદ પણ ફરી એકવાર નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં આવ્યું છે. અને આ વખતે કારણ ખૂબ જ ગંભીર છે. અમદાવાદના નહેરુનગર બસ સ્ટેન્ડ નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાં જમીનનો કબજો અને ભાડાની ઉઘરાણી બાબતે બંને પક્ષો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે અશોકસિંહ ચૌહાણે પોતાની લાયસન્સવાળી પિસ્તોલ કાઢીને હવામાં અને સામા પક્ષ પર આશરે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે વ્યક્તિએ આખી જિંદગી કાયદાનું પાલન કરાવ્યું, તે જ કાયદો હાથમાં લેતા દેખાયા. આ સમગ્ર બાબતે સેટેલાઇટ પોલીસ એક્શન સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે. આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા. આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા.
એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારભીડિયાઓએ કરેલો, એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારભીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. એટલે આ લોકો એવું, જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી. એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારભીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. નામ શું દીકરીનું? દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે. જગ્યાનો મૂળ માલિક કોણ? આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતા હોવાનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. સાહેબ, કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1), 296B, 351(3), 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી એમણે ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, અશોકસિંહ પાસે એકલા પાસે હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્ટલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહજી છે એમણે આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું, એની વિગત શું છે? આ જે ગેરકાયદેસર છે કે શું? જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલો છે. સાહેબ, હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે આમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. સેટેલાઇટ પોલીસના ACP SM પટેલે સમગ્ર બનાવ વિશે શું કહ્યું તે આપણે જોઈએ. પોલીસના જણાવ્યા અનુસાર અશોકસિંહ ચૌહાણ પર અમિત પટેલ અને હિતેશભાઈ નામના વ્યક્તિઓ પર ફાયરિંગ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અશોકસિંહ ચૌહાણના પુત્ર સિદ્ધરાજ અને તેમની પુત્રી અને અન્ય એક આરોપીની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં પ્રિયમ મહેતા નામના વ્યક્તિ જમીનના સાચા માલિક હોવાનું સામે આવ્યું છે અને આ જમીન બાબતે સિવિલ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. પોલીસ હવે કબજો, દસ્તાવેજો અને સ્ટોલ ખર્ચની
તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો મિત્રો, અશોક ચૌહાણની આ કહાનીમાં બે તદ્દન અલગ ચહેરા જોવા મળ્યા છે. એક તરફ ગરીબોના બેલી બનેલા દિલદાર અધિકારી, તો બીજી તરફ ગુસ્સામાં કાયદો હાથમાં લેનારા નિવૃત્ત અધિકારી. સવાલ એ થાય છે કે શું કાયદાના રખેવાળ રહી ચૂકેલા લોકો પોતાને કાયદાથી ઉપર સમજી બેસે છે? અંતે કાયદો તો બધા માટે સરખો હોય છે. અને હવે આ સમગ્ર મામલે આગળ શું કાનૂની કાર્યવાહી થાય છે તે હવે જોવું મહત્વનું રહેશે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવી સત્ય અને સનસનાટીભરી સચોટ માહિતી માટે અમારી ચેનલ જન આવાજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.